ગૌરવશાળી ઉજવણી 100મી બટાલિયન RAF દ્વારા CRPFના 87માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી અમદાવાદ સ્થાનિક 19 માર્ચ 2026 આજે સમગ્ર દેશમાં જ્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પોતાનો 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે ત્યારે 100મી બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા પણ આ અવસરની શાનદાર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દેશની આંતરિક સુરક્ષાના કવચ સમાન આ દળના જવાનોનો ઉત્સાહ આજરોજ ચરમસીમાએ જોવા મળ્યો હતો। શહીદોને નમન અને સન્માન સમારોહ કાર્યક્રમની શરૂઆત અત્યંત ભાવુક ગૌરવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી। શ્રી સમીર કુમાર રાવ સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર કમાન્ડન્ટે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદના સર્વોચ્ચ બલિદાનને યાદ કર્યું હતું। ત્યારબાદ ક્વાર્ટર ગાર્ડ ખાતે ગાર્ડ ઓફ ઓનર દ્વારા ગરિમાપૂર્ણ સલામી આપવામાં આવી હતી। વર્ષ 2025 દરમિયાન પોતાની ફરજ પ્રત્યે અતુલ્ય નિષ્ઠા અને સાહસ બતાવનારા જવાનોએ આ પ્રસંગે ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી સમીર કુમાર રાવના હસ્તે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા સૈનિકોને મેડલ અને પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા। તેમની વિશિષ્ટ સેવાઓ માટે સજાવટથી સજ્જ કરવામાં આવ્યા હતા। દિવસભરના શિસ્તબદ્ધ કાર્યક્રમો બાદ સાંજના સમય વાતાવરણમાં સ્ફૂર્તિ જોવા મળી હતી। આંતર બટાલિયન રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓથી લઈ જવાનોએ ખેલદિલીપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે આયોજિત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોએ સૌના મન મોહી લીધા હતા। જેના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલે છે એ જ સાચો સૈનિક દુનિયાના નકશા પર અડીખમ ચાલે છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।